દોસ્તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. આજે આપણે ચેન્નાઈ ટ્રીપનો બીજો દિવસ હા, અને આપણે રાતે નવસારી આ હોટલ રાતે આપણે ઉઠા હતા. અત્યારે આપણે 6:30 થયા છે દિવસ સવારના. તો આપણે જાગીને હવે આપણે બસ કરી આવ્યા છીએ અને ચા પાણી પણ પી લીધા છીએ. દવામાં કમ્પ્લેટ ચા પાણી પી આવ્યા છીએ. આ જો આવું પાર્કિંગ છે. ખટરાની પાસે થોડુંક હોટલ છે. તો હવે આપણે અહીંથી સેલપ બેલપ મારી અને હવે આપણે અહીંથી ઉપડીશું ને કમલેશી. હા તો એમ તો હાલો આપણે આગળ બન્યા રહેજો આપણા વિડીયોમાં. આ જો આપણી ગાડી અહીંયા પડી હતી રાખી. તો આપણે કમલેશી ચડી ગયા છે. હાલો દોસ્તો, આપણે હોટલેથી ગાડી કાઢી છે અને આપણે હવે રોડ ઉપર ચડાવી દઈએ ધીમે ધીમે. ફાઇનલી અત્યારે 7:45 વાગ્યા છે અને આપણે અત્યારે ધરમપુર પૂકી ગયા છીએ. ધરમપુર છે. ધરમપુર આપણે અહીંયા ચા પીધી છે. હવે બીજો ગાડી પડી લીલી દાલ પતરી વાળી. મંગેશજી બેઠા. હા, ચા પાણી પીને જઈએ કાઠિયાવાડી હોટલ જય દ્વારકાધીશ. હાલો ભાઈ, આપણે અત્યારે કપરાળા ઘાટ ચૂક્યા છીએ. કપરાળો ઘાટ છે. આપણે ધરમપુર ગોટો આગળ હાલો એટલે સીધો આ ઘાટ આવે. પછી આગળ વધશે એટલે નવા ગાડી કેવી પડી પલટી મારી જેવી ગાડી છે. ગાડી કેમ ધીમે ઉતરે ઘાટ ઉતરે. આ ગાડી આપવા જાય ઉતરે છે અને આપણે ઘાટ ચડીએ છીએ. લક્ઝરી ગાય. સાઈડ આ સાઈડ એવા ઊંઘમાં છે કોને ખબર. જોવો ક્યાં છે ઠોકી દીધું. જોવો ભાઈ, આ
હેઠે રસ્તો નીકળ્યો આપણા ઘાટ ચડીને આવ્યા. આમ હેઠે છે ને રસ્તો છે હેઠે. ફાઇનલી ભાઈ આપણે હવે કપરાળા ઘાટ ચડી ગયા છીએ. ઘાટ અહીંયા પૂરો થાય છે. હા સામે દેખાય કપરાળાનું બોર્ડ આવી ગયું જો. અહીંયા ઘાટ પૂરો થાય. હજી આગળ આપણે આવશે મહારાષ્ટ્રનો ઘાટ. વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી અત્યારે આપણે દેવાંગી હોટલે, કાઠિયાવાડી નામ છે, આપણે હોટલે પૂજી ગયા છીએ. તો થોડુંક ચા પાણી નાસ્તો બાસ્તો કરી લઈએ હવે. તો આ હોટલ છે. ઘડીક ગાડી બાડી ઠરી જાય આપણી. હા કેમ જવું ગમલે છે? જૈન મરસું ખવા હે. પરોઠા બરોઠા આવે છે થેપલા. આપણે નાસ્તો આપણે કમલેશી તીખારી બનાવે છે બેઠા બેઠા. તીખારી બનાવવાનો એક્સપિરિયન્સ છે કાંઈ? ભાઈ થેપલા આવી ગયા છે અને અંકુર છે સારું કર્યું છે. ચાલો તો હરું ચાલુ કરી દો ખાવાનું. હલો ભાઈ, અહીંથી શિરડી થાય 150 કિલોમીટર, નાસિક છે 64 કિલોમીટર, અને આપણે 9 કિલોમીટર આપણે ગુજરાતીથી પૂરું થાય. 9 કિલોમીટર હાલશું એટલે ત્યાંથી આવા મહારાષ્ટ્ર થઈ જાય. આગળ બન્યા જઈએ આપણે. હમણાં મહારાષ્ટ્રની બોર્ડર આવશે આગળ. ફાઇનલી ભાઈ આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પૂજી ગયા છીએ. જો આ મહારાષ્ટ્રની બોર્ડર છે. તો અહીંયા ગાડી રાખવાની ને એન્ટ્રી કરાવવા જવાનું આપણે. ફાઇનલી આપણે બોર્ડરથી નીકળી ગયા છીએ હવે. આ બોર્ડર છે. અહીંયા એન્ટ્રી કરાવવી પડે. એન્ટ્રી કરાવી પછી અહીંથી નીકળવાનું. હવે આગળ આવીશું એટલે ઘાટ આવશે આપણે ઉતરવાનો. ઘાટ ઉતરવાનો આપણે ઘાટ આવ્યો છે હવે. આ ઉતરતો ઘાટ છે. આ ઘાટ ઉતરીને પછી આગળ હાલશું એટલે આપણે ચડવાનો ઘાટ આવશે. તો આ ઉતરવાનો ઘાટ. આપણો ઘાટ અહીંયા પૂરો થાય છે. આપણે ફરતા ફરીને આવ્યા. તો આખો પહાડ આમ ફરતો ફરીને આવ્યા. ચાલો આપણે આગળ ફરતા ઘાટમાં મળીએ. ફાઇનલી દોસ્તો આપણે ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે. જો ઉપરથી ગાડી જો આવે છે. ઘાટ ચડવા છેલ્લો ઘાટ આવશે આપણે હવે. સીધા હવે નાસિક.
અડધો ઘાટ ચડી રહ્યા છીએ હજી. આમાં જેવી તેવી ગાડીઓ તો હાલે નહીં મારા વાલા. જેવી ગાડી નો લે જેવો ડ્રાઈવર નો લે બંપુડા ગાડી નાખે. ઓ ભાઈ કેમ આવે ગાડીઓ? ધીમે સલાડ બધી ગાડીઓ. આ ભાઈ ઉતાવળ લાગે છે. દોસ્તો આપણે ઘાટ અહીંયા પૂરો થાય છે. હવે સીધા આપણે નાસિક મળશું. ત્યાં સુધી આપણો વિડીયો તૈયાર રાખજો. તો અહીંયા છેલ્લો ઘાટ પૂરો છો આપણે. હલો દોસ્તો, આપણે નાસિક પહોંચી ગયા છે. તો જો આ નાસિક સિટી છે. હજી અંદર મોટી સિટી આવશે પણ આપણે તો બારોબાર જવાનું હોય ને, અંદર તો જવાય નહીં. ત્યાં દ્વારકા સર્કલની બધી નો એન્ટ્રી લાગે. એટલે આગળથી આપણે ખાલી સાઈડમાં લઈશું. નાસિક સિટી છે. તો હવે આપણે અહીંથી ખાલી સાઈડમાં લઈશું. ઔરંગાબાદ ધુલે રોડ, મુંબઈ માર્ગ, શેરડી, પુના. હવે આ પોઈન્ટ આવે ને આપણે ખાલી સાઈડ વળશું. આ પોઈન્ટેથી પણ સીધા જઈશું આપણે. આગળ જતા આડો બ્રિજ આવશે, તેની નીચેથી પણ સીધા ચાલુ જવાનું. નાસિક વચ્યા તરત ટોલ નાકું આવી ગયું. આ નાસિકનું ટોલ નાકું છે. ફાઇનલી ભાઈ અત્યારે આપણે સાંજના 5 વાગી ગયા છે તો. અને આપણે અત્યારે રાહુરી પૂજ્યા છીએ નગર પહેલા ભાઈ કેવું ટ્રાફિક છે અત્યારે અહીંયા. એમ કેવું કમલેશ છે તમારે? હવે કેટલી રાખશું પછી? તો આખું ટેમ્પો નથી. તો વિડીયોમાં આગળ બન્યા રહીએ ભાઈઓ. ચાલો ભાઈ ફાઇનલી અત્યારે આપણે નગર પહેલા તો આપણી ગાડી પીડીને આપણે રાખી છે ન્યૂ ગુજરાત રાજસ્થાની ટ્રાન્સપોર્ટ હોટલ છે રાજસ્થાની ધાબા. તો આપણી ગાડી ફાઇનલી ચા પીધી છે. ચા પીને હવે પાછા આપણે નીકળ્યા છીએ. આપણે ચાલો પેલો મારી દીધો છે.
ફાઇનલી ભાઈ આપણે નગર બાયપાસમાં પૂજ્યા છીએ. તો આપણે હાઈવે હળી ગયા છે એટલે લીધે આપણે ખરાબ રસ્તા હાલતા હતા. ગોવા નગર આપણે કેટલું બધું 150 કિલોમીટર કાપીને બે હોવાનું છે ને 200 અહીંયા આપણે 200 કાપવાનું છે જેટલા વાગે એટલા ત્યાં લઈને આપણે આંકવાની છે. તો આપણે નગર બાયપાસમાં હાલ્યા જઈએ. ફાઇનલી અત્યારે આપણે લેંબુની રાજસ્થાની હોટલ અહીંયા ઊભા છીએ. તો ચાલો હવે આપણે જમી લઈએ, આપણને ભૂખ લાગી છે. તો આ હોટલ આપણે જમી આવીએ. ફાઇનલી ભાઈ આપણે અહીંયા સુઈ જવાના છીએ. સવારે બધી ગાડી ત્યાં પાર્કિંગ છે. આપણી ગાડી આમ થોડી કાળજી કરી. કમલેશી જમવાનું કેમ લાગ્યું? મજા આવી? દાળ તડકા લગા કે ખા લિયા. આપણે હવે સુઈ જવું ને હવે. હા યાર હવાઈનો વેલા જગાઈને ભગાઈ ને પાછું. હાલો હવે આપણે આવતા બ્લોગમાં મળીશું કાલ સવારે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી, જય મા મોગલ.